ઓકે. સો અત્યારે કેવું પીપીએફ ને ડિટેલિંગ બધા કરાવે છે, ઓકે, બધી ગાડીઓમાં ઓલમોસ્ટ. યસ. પણ એમાં કેવું હતું, મારો ફ્રેન્ડ છે બરાબર, એની પાસે i20 છે. ઓકે. તો હવે જો એ એમાં પીપીએફ કરાવવા જશે ને તો એના કરતાં તો એને રીપેન્ટ કે એ બધું સસ્તું પડશે. તો ઓકે. એવું એક બેન્ચમાર્ક કેવું આપો કે કેટલી ગાડીઓમાં એ રિલેવન્ટ છે પીપીએફ એમ, અને કેટલામાં નથી, કે લાઈક એવું હોય કે 10 લાખની ઉપરમાં છે, એની નીચેમાં નથી, એવું કંઈ. ઓકે. સી જો પીપીએફ છે કે ગ્રેફિન કોટિંગ છે, એવો કોઈ એનો ફિક્સ બેન્ચમાર્ક નથી, બરાબર, કે કઈ રેન્જની ગાડીમાં આપણે કરી શકીએ ને કઈમાં ના કરી શકીએ. કારણ કે જો સિમ્પલ છે કે ગાડી છે ને એ દરેક માટે અલગ અલગ વસ્તુ છે, બરાબર, કે અમુક લોકો માટે પેલો જીગરનો ટુકડો છે અને કોઈના માટે ઇટ્સ જસ્ટ અ વ્હીકલ કે ભાઈ અહીંથી ત્યાં લઈ જવા માટે છે, બરાબર. સો એ તમારી યુઝ પર ડિપેન્ડ કરે, તમારી રિક્વાયરમેન્ટ પર ડિપેન્ડ કરશે. ફોર એક્ઝામ્પલ, તમે નહીં માનો, મેં એક નિયોસ ગાડી છે, બરાબર, જે અંડર 10 લાખ આવે છે, એનામાં મેં પીપીએફ કર્યું છે, બરાબર. બટ કન્સર્ન શું હતો કે જ્યાં એ ગાડી મૂકે છે ને ત્યાં સેફ પાર્કિંગ નથી. ઓકે. બરાબર, કે ત્યાં એમને સ્ટ્રીટ ડોગ્સનો પ્રોબ્લેમ છે, કે આજુબાજુ એવા બાળકો રહે છે કે જે જાણી જોઈને ચાવી મારી દે છે, જેના લીધે સ્ક્રેચીસ આવે છે. તો ફોર એક્ઝામ્પલ, હવે મહિનામાં એવું થયું તો તમે દર મહિને થોડી ને ગાડી પેઇન્ટ કરાવશો, રાઈટ? પીપીએફ નો કન્સર્ન શું છે કે હવે એક વખત એમને પીપીએફ કરી દીધું, જ્યાં સુધી કોઈ હેવી ડેમેજ નહીં થાય ત્યાં સુધી એમનો પેઇન્ટ તો પ્રોટેક્ટ થઈ ગયો ને, બરાબર, કે દર મહિને એમને પેઇન્ટનો ખર્ચો નહીં આવ્યો ને. પ્લસ અમુક ઘણા બધા એવા કસ્ટમર્સ હોય છે કે જેમની હાઈ એન્ડ ગાડીઝ છે, બટ એમનો એવો યુઝ નથી, રાઈટ, કે એમનું સેફ પાર્કિંગ છે, ત્યાં આવી કોઈ પ્રોબ્લેમ નથી કે કોઈ ચાવી મારી દેશે કે સ્ટ્રીટ ડોગ્સનો પ્રોબ્લેમ હોય, તો એમના માટે ફિન કોટિંગ પણ સજેસ્ટ કરીએ છીએ. બટ જેમનો એવો કન્સર્ન છે કે જેમની પાસે સેફ પાર્કિંગ નથી, આજુબાજુ એવી પ્રોબ્લેમ્સ છે કે જેના લીધે એમની ગાડી ડેમેજ થઈ શકે છે, ધેન કોઈ એવી વેલ્યુ નથી કે અંડર 10 લાખ હોય તો જ એ ગાડી પીપીએફ ના થાય. કોઈ બી ગાડીને આપણે કરી શકીએ છીએ. બીજું કાર રિલેટેડ એ હતું કે અત્યારે માર્કેટમાં છે ને લાઈક જેનઝી જનરેશન એ બધી અમુક લોકો કન્ફ્યુઝ છે કે પરફોર્મન્સ બેઝમાં જવું કે કમ્ફર્ટ બેઝમાં જવું, કઈ લેવી એમ. સેમ એના ઉપર ડિપેન્ડ કરશે તમે ગાડીને કેવી રીતે યુઝ કરવાનો છો, રાઈટ? ફોર એક્ઝામ્પલ, હવે તમારી ડેલી રૂટીન વાળી ગાડી છે કે જેમાં તમે રોજ ઓફિસ કે તમારા જે બી ડેડિકેટેડ જગ્યા છે, લોકેશન છે, ત્યાં જઈ રહ્યા છો, રોજ તમે ટ્રાવેલ કરવાના હો, બરાબર, ખરાબ રસ્તા ઉપર ગામડાઓમાં, કે નોટ અ પ્રોપર વે, તો ધેન ગો ફોર ધ કમ્ફર્ટ, કારણ કે તમારે રોજ એમાં ટ્રાવેલ કરવાનું છે. અને એક એવી ગાડી બી હોય સાથે સાથે કે જે જ્યારે તમે સેટરડે સન્ડે ફ્રેન્ડ્સ જોડે, ફેમિલી જોડે એક લોંગ રૂટીન હાઈવેઝ ઉપર જઈ રહ્યા છો, સારા રસ્તા ઉપર જઈ રહ્યા છો, ધેન ગો ફોર ધ ઓબ્વિયસ પરફોર્મન્સ. તમને એવું લાગે છે કે હવે જે પીપીએફની પ્રાઇસ છે એ ઇન ફ્યુચર ધીરે ધીરે ડિક્રીઝ થશે, બીકોઝ હવે કેવું વધારે અવેલેબિલિટી વધી ગઈ છે, એક્સેસિબિલિટી વધી ગઈ છે? વોટ આર યોર થોટ્સ ઓન ઇટ? ઓકે, સી એમાં હા એવું થઈ શકે ફ્યુચરમાં કે જે ગુડ ક્વોલિટી પીપીએફ છે માસમાં જાય તો એના લીધે પ્રોડક્ટની કોસ્ટ મે બી ઓછી થઈ શકે, બટ જે એની સર્વિસ છે, બરાબર, તો પીપીએફ કરતા પહેલાની જે અમુક સરફેસ પ્રિપેરેશન હોય છે, તો એના માટેની જે ડેડિકેટેડ પ્રોસેસ છે કે એના માટેનું જે ડેડિકેટેડ સ્કિલ છે કે જે બી આખી પ્રોસેસ છે, એની કોસ્ટ તો ટાઈમની જોડે આગળ વધવાની જ છે, બરાબર. સો એવું નથી કે એકદમ કોસ્ટ ડાઉન થઈ જશે નિયર ફ્યુચરમાં પીપીએફની. હા, બટ એક એવરેજ બજેટ ફ્રેન્ડલીમાં પણ ફ્યુચરમાં પીપીએફ આવી શકે છે. ઓકે, સો માન લો કે તમારી કાર જો શું કહેવાય બોલી શકતી હોય, બરાબર, તો એવી કઈ વસ્તુ છે કે જેના વિશે એ તમને કમ્પ્લેન કરશે એમ કે આ વસ્તુનું ધ્યાન નહીં રાખતા કે એવું? સી મારા કેસમાં તો એવું જ હોઈ શકે, કારણ કે મેં બીજા બધાની કાર એટલી મેન્ટેન કરવામાં ધ્યાન આપું છું કે કદાચ મારી ગાડી રહી જાય છે. બટ એક જનરલ એ કરું તો મોસ્ટલી ઇન્ડિયન કલ્ચરમાં આપણી ગાડી, આપણે ત્યાં ડસ્ટ વધારે છે, પોલ્યુશન થોડું વધારે છે, બરાબર, સાથે સાથે સન એક્સપોઝર વધારે હોય છે. સો એના લીધે ગાડીનો જે બહારનો જે કલર છે, રાઈટ, એ ટાઈમની જોડે ડિગ્રેડ થતો હોય કે થોડો ડલ પડી જતો હોય, તો એના માટે મોસ્ટલી એક ગાડીની કમ્પ્લેન હોઈ શકે કે એટલીસ્ટ એને થોડું વેલ મેન્ટેન રાખવું, અને સાથે એના જે સર્વિસ શેડ્યુલ હોય એ તમે ટાઈમ ટુ ટાઈમ પ્રોપર કરાવો, સો એ ગાડી એઝ ઇટ ઇઝ રહેશે. એવો કોઈ એક્સપિરિયન્સ છે એમ તમારો કે માન લો કે કોઈ વિયર્ડેસ્ટ કસ્ટમરે રિક્વેસ્ટ કરી હોય કે તમારો કોઈ વિયર્ડેસ્ટ એક્સપિરિયન્સ રહ્યો હોય આટલી જર્નીમાં? ઓકે, એટલે કસ્ટમરની એવી કોઈ એક્સપેક્ટેશન આવી હોય? જો એમ જોવા જઈએ ને તો એક એવું ખરેખર અમારી જોડે એવું થયું હતું કે એક અમને કોલ આવ્યો હતો કે ભાઈ કોટિંગ માટે ઇન્ક્વાયરી હતી, બટ એ વ્હીકલ જે હતું ને એ સાંભળીને અમને બી એવું થયું કે હે સોરી,
રાઈટ. સો થિંગ એવી છે કે અમને એક વખત કોલ આવ્યો કે ભાઈ એક કોટિંગ કરાવવું છે વ્હીકલને, અને અમને એવું કીધું કે એન્જિનને કોટિંગ કરાવવું છે, રેલવે એન્જિન. યસ, રેલવે એન્જિન. સો સ્ટાર્ટિંગમાં અમને એવું જ લાગ્યું કે આ ગાડીનું engine હશે પહેલા તો એવું લાગ્યું હા, એટલે પછી એમને કીધું રેલવે એન્જિન, તમે સોરી તો કે યસ રેલવે એન્જિન. તો અમને તો એવું લાગ્યું કે કોઈ આ પ્રેન્ક કરી રહ્યું છે, બરાબર, કોઈ મસ્તી જ કરી રહ્યું છે. એટલે પછી અમને કીધું ઠીક છે, વાંધો નહીં, તમારી ડિટેલ્સ મોકલો, અમે કોઈ ચેકઆઉટ કરી લઈએ. તો એમને ખરેખર જ્યારે અમને ડિટેલ્સ મોકલી કે ભાઈ એકચ્યુઅલી આ એક એન્જિન છે, એને આપણે પ્રોટેક્ટ કરવાનું છે કોટિંગથી. સો તમે નહીં માનો, જે આપણા ત્યાં વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જે હેરિટેજ ટ્રેન જાય છે, એના એક ડેડિકેટેડ એન્જિન્સ જે છે એને આપણે આપણા યુએસ કાર્બન શીલ્ડ ગ્રેફિન કોટિંગથી પ્રોટેક્ટ કરેલા છે. સો આપણા જે મટીરિયલ્સ છે કે એસઓપીસ છે કે જે પ્રોસેસ છે એ ઇન્ડિયન રેલવે સર્ટિફાઈડ છે, રાઈટ. સો એ જર્ની બી અમારી બહુ મીન્સ યુનિક હતી, કારણ કે ફર્સ્ટ ટાઈમ આવું કોઈ ઇન્ડિયામાં કરતું હતું, રાઈટ. તો એને કેવી રીતે કરવું એક આખો અલગ સબ્જેક્ટ હતો, કારણ કે ગાડીનો એક પેઇન્ટ છે એકદમ સોફ્ટ છે, જ્યારે એન્જિન રેલવે એન્જિનનો જે પેઇન્ટ છે કાફી હાર્ડ છે, સાથે સાથે બંને પેઇન્ટમાં પણ બહુ જ વેરી કરે છે, બરાબર. સો એને પહેલે રિકવર કરીને રિસ્ટોર કરીને પછી એના ઉપર ગ્લોસ અને શાઇન લાવી સાથે સાથે એને પ્રોટેક્ટ કરો. તો અમારે ઓલમોસ્ટ 4 to 5 months તો એ બધા રિસર્ચમાં જ જતા રહ્યા કે કેવી રીતે કરીએ, કયું મટીરિયલ એ કરીએ. સાથે સાથે કોઈ બી તમે ગવર્મેન્ટમાં કામ કરો તો તમારું જે મટીરિયલ છે એ પહેલે અપ્રૂવ થવું જોઈએ, એના વગર તમે ડાયરેક્ટલી કોઈ આટલા મોટા પ્રોજેક્ટ ઉપર એ ના કરી શકો. સો ઓલમોસ્ટ 4 to 5 months 6 months જેટલું અમારું એમાં જ જતું રહ્યું, ને પછી એક વખત અપ્રુવલ આવ્યા પછી અમે પ્રોજેક્ટ કર્યો. સો જ્યારથી એ પ્રોજેક્ટ અમે કર્યો ને ત્યારથી એક સારો એવો કોન્ફિડન્સ બી આવ્યો કે ભાઈ વી આર ધ કંપની, કે ઇન્ડિયામાં ફર્સ્ટ એવી કંપની છે કે જેને ઇન્ડિયન રેલવેના કોઈ આટલા મોટા વ્હીકલને પ્રોટેક્ટ કર્યું છે. એના પછી અમારે ક્વોલિટી કન્સર્ન જે સેમ છે કે ભાઈ એક કાર હોય કે રેલવે એન્જિન, ક્વોલિટી એટલે ક્વોલિટી. સો એના પછી ઘણા બધા અમને ઇન્ડિયન રેલવેઝમાંથી બીજા પણ પ્રોજેક્ટ્સ મળ્યા અને હજુ બી અમે કરી રહ્યા છે. ઓકે. બીજું તમે નોટિસ કર્યું લાઈક ઇન્ડિયન કાર કલ્ચરમાં છે ને, પહેલા કેવું હતું સિડાન ને બધું ચાલતું, લાઈક મમ્મી પપ્પાની ફેવરેટ કેવું ત્યારે તો હોન્ડા સિટી ને એકદમ પ્રીમિયમ બનાવ્યું. હવે ધીરે ધીરે બધા એસયુવી માં શિફ્ટ થઈ ગયા, તો પણ હજી અમુક તો એવા છે કે ના સેડાન જ ચલાવી છે ઇન્ડિયા. યસ યસ. એ ટ્રેન્ડ શું છે તમે કઈ? હા, જો પહેલે બી શું હતું કે ટાઈમની જોડે જેમ રોડ ખરાબ થયા, બરાબર, સો લોકોને જે કમ્ફર્ટ જોઈતું હતું એ સિડેનમાં કશેક નહોતું મળતું બેક સીટનું. ધેટ્સ વાય એ પેલું એસયુવી વાળું ફીલ આવ્યું કે જ્યાં એટલીસ્ટ એ લોકોને બેક સીટ ઉપર સારું એવું કમ્ફર્ટ મળવા માંડ્યું, પ્લસ આપણા ત્યાંના રોડની કન્ડિશન. સો એના લીધે જે જનરેશન છે ધીરે ધીરે સેડાન હેચબેકમાંથી એસયુવીમાં શિફ્ટ થવા માંડી. બટ હજુ બી જેમને ગમે છે સેડાન લેવાવાળા હજુ બી એક એ છે કે જે સેડાન જ લેશે, જેને પોતે ડ્રાઈવ કરીને એક ફીલ લેવી છે. અમારે સેડાન કે એસયુવી? સેડાન. સેડાન. હા, જેને ફીલ લેવી છે. તો હું પૂછું છું કે તમારે સેડાન કે એસયુવી? ઓકે, મારે સેડાન. સેડાન. યસ. આ એમાં એસયુવી ગયા. ઓકે. ઓકે. પછી ઓકે, જો બીજું હા, અક્ષય કાર્સમાં તમે કીધું કે તમે જે ક્વોલિટીને એવું મેન્ટેન કરો છો, કન્સિસ્ટન્સી, લાઈક વોટ્સ ધ સિક્રેટ, એવું થોડું ઘણું કહી શકો છો? ઓકે, સી જે અમારા ત્યાંના જે સ્ટાફ છે, બરાબર, જે ડિટેલર્સ છે, મેં એ લોકોને આર્ટિસ્ટ જ કહું છું, બરાબર, કારણ કે દરેક ગાડી ઉપર જે એમનું માસ્ટરપીસ જ બનાવે છે એઝ એક આર્ટિસ્ટ છે કે જે ગાડીને પ્રિપેર કરીને પ્રોપરલી પ્રોટેક્ટ કરે છે. સો અમારું એ લોકોને જે ટ્રેનિંગ છે ને એમાં 1-2 પોઈન્ટ ક્લિયર છે, રાઈટ, કે જે બી ગાડી ઉપર તમે કામ કરો છો ને, બરાબર, એને એવી રીતે સમજીને કામ કરો કે તમારી પોતાની ગાડી છે, રાઈટ. સો એની તમે પ્રોપરલી કેર લેશો, પ્લસ એના પર જે બી તમે કામ આપશો ને વન ઓફ ધ બેસ્ટ આપશો, કારણ કે કોઈ પોતાની ગાડી ઉપર હોય તો વન ઓફ ધ બેસ્ટ કામ આપશે. એટલે એ લોકોનું માઇન્ડસેટ જ પહેલેથી ક્લિયર રાખેલું છે કે ભાઈ જે બી કરો એ બેસ્ટ કરો. સાથે સાથે એ લોકોને બી એવી રીતે આપણે ટ્રેન કર્યા છે કે તમે ખાલી ગ્લોસ અને શાઇન લાવવા માટે બધા કોટિંગ્સ પીપીએફ નથી કરતા, એનો એકચ્યુઅલ મતલબ હોવો જોઈએ કે તમારી ગાડીને પ્રોટેક્ટ બી કરવો જોઈએ, રાઈટ. ધેટ્સ વાય એના કોટિંગ પહેલેના જે સરફેસ પ્રિપેરેશન છે એના ઉપર અમે એટલું ધ્યાન આપીએ છીએ. બાકી ગ્લોસ અને શાઇન લાવી ઇટ્સ સિમ્પલ, મેં પોલિશિંગથી ઇઝીલી લાવી શકું છું, બરાબર, બટ એ કેટલા ટાઈમ સુધી ટકે છે એના માટે સરફેસ પ્રિપેરેશનની જરૂર છે. સો એના માટે અમે એમની પાછળ ડેડિકેટેડ ટ્રેનિંગ આપીએ છીએ.
પ્લસ હજી એક વસ્તુ નોટિસ કરી હતી જ્યારે હું આવતો તો બહાર તમે પેલી મર્સિડીઝ લટકાવેલી યસ એની શું સ્ટોરી છે લાઈક? સી જેમ મેં તમને કીધું કે અમારા આર્ટિસ્ટ છે, સેમ અમારું જે કલ્ચર છે ને બહુ ક્રિએટિવ છે કે અમને આવું બધું કરવું ગમે છે, એટલે એ મર્સિડીઝ જે અમે લગાવી છે બરાબર, કે આવું ઇન્ડિયામાં કોઈએ નહીં કર્યું હોય બરાબર, ડેમ શ્યોર છે કે એક મર્સિડીઝ ગાડીને લઈને અહીંયા લગાવી દીધી. અને એની પાછળની સ્ટોરી બી બહુ મીન્સ એ લાગે ઇઝી છે કે હા ગાડી લગાવી દીધી, બટ એના પાછળનું સ્ટ્રક્ચર રેડી કરવું બરાબર, એના પાછળની જે R&D છે, એના પાછળના જે ટેકનિકલ બેકગ્રાઉન્ડ છે એ ખાસા બધા છે. જેમ કે એ કરતા બી અમને 4 to 5 months જેવો ટાઈમ લાગ્યો. સો એવું નથી કે લાઈન લગાવી દીધી, બટ એક ક્રિએટિવ હતું કે કંઈક કરવું છે. સો એવું કર્યું કે જે ઇન્ડિયામાં આજ સુધી કોઈએ નથી કર્યું. એટલે તો એનાથી રિલેટેડ હજી શું લાઈક ACS ના ફ્યુચર વિઝન્સ કેવું કંઈ? ઓકે, સી ફ્યુચરમાં અમે ઘણું બધું આગળ હજુ પાઇપલાઇનમાં છે અમારા, જે અમે ડેવલપ કરી રહ્યા છે. કારણ કે ઇન્ડિયામાં એવું જોવા જઈએ તો જે કાર કલ્ચર છે ને એ ફોરેન જેવું એક્ઝેક્ટલી નથી, પણ ધીરે ધીરે આવી રહ્યું છે, રાઈટ. સો અમે એને ઇનલાઇન થઈને જે બી એવી સર્વિસીસ છે કે જે એક જ જગ્યાએ કસ્ટમરને મળી જાય, જેમ કે તમારે ડેન્ટિંગ પેઇન્ટિંગ છે, મોડિફિકેશન છે, કલર ચેન્જ છે બરાબર, સાથે સાથે તમારે અમુક એવા અપગ્રેડ કરવા છે. સો એના માટે એક એવી જ ફેસિલિટી ડેવલપ કરી રહ્યા છે કે જ્યાં એક જ જગ્યાએ કે જે કાર એન્થુઝિયાસ્ટ છે એને એક જ જગ્યાએ આવે ત્યાં ઓલમોસ્ટ એને બધું એને મળી જાય. A to Z બધી. યસ, એક્ઝેક્ટલી. ગુડ. ને હવે લાસ્ટ એક એના સાથે એન્ડ કરીએ કે ડિટેલિંગ ટિપ્સ તમારે, યા તો ડિટેલિંગને તમારે કોઈ બી 3 વર્ડ્સમાં ડિસ્ક્રાઇબ કરવું હોય કે હા આ મેઇન વસ્તુ તો હોવી જ જોઈએ ડિટેલિંગમાં, Okay. આવ્યું કોઈ બી ટોપ 3 વસ્તુ મને કહો. ઓકે, મીન્સ તમારે ફોર એક્ઝામ્પલ પોતાની ગાડી માટે જો કરવું હોય એ રીતે. સી જો તમારે પોતાની ગાડી વેલ મેન્ટેન કરવી હોય તો એના જે સર્વિસ શેડ્યુલ છે એને તમારે ટાઈમ ટુ ટાઈમ મેન્ટેન કરવા પડે. સાથે સાથે જ્યારે બી તમે એને ડિટેલિંગ કરો છો, વોશિંગ કરો છો જાતે, તો અમુક એના જે ઇક્વિપમેન્ટ્સ છે બેઝિક છે, માઇક્રોફાઈબર ક્લોથ્સ છે, ડેડિકેટેડ ફોમ શેમ્પૂઝ છે, એ તમારે સાથે સાચવવા પડે. પ્લસ ક્વોલિટી ઓફ મટીરિયલ્સ, ક્વોલિટી ઓફ પ્રોસેસ, ક્વોલિટી ઓફ સર્વિસ, ને કઈ જગ્યાએ તમે કરાવો છો. ફોર એક્ઝામ્પલ તમે કોઈની પાસે, કોઈ ડિટેલર પાસે કરાવો છો તો એની પાસે એ ડેડિકેટેડ સ્પેસ છે કે નહીં, રાઈટ. પ્લસ એના જે સ્ટાફ છે એના ઉપર કેવી રીતે કામ કરી રહ્યા છે, એના જે મટીરિયલ્સ છે એ લેવલના છે કે નહીં, બધું તમારે વેરીફાઈ કરવું પડે. ડન સ્વપ્નિલભાઈ, બહુ જ મજા આવી તમારી સાથે, અને આવી જ ડીપ ઇનસાઇટ્સ અમે હજી ઇન ફ્યુચર બી લાવતા રહેશું ઇન ક્લિયર કોટ કન્વર્ઝેશન.